ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પ્રભુના વચનથી અને ટૂંકા મનનથી કરીએ. અને તે પહાડ પર ચઢ્યો ને જેઓને તેણે પસંદ કર્યા તેઓને તેણે બોલાવ્યા અને તેઓ તેની પાસે આવ્યા અને તેણે 12ને નિમ્યા એ માટે કે તેઓ તેની સાથે રહે અને તે તેમને ઉપદેશ કરવા મોકલે અને કે તેઓ અધિકાર પામીને ભૂતો કાઢે. માર્કની લખેલી સુવાર્તા 3 અધ્યાય 13, 14 અને 15. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા. શિષ્યોની પસંદગી અને એ અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ એ પહાડ પર ચઢ્યા. આપણી જેમ હાલ સરસ વરસાદી માહોલ છે અને અમુક સમયે બધા નવરા ગાળે જુદા જુદા હિલ સ્ટેશન પ્રકૃતિની ગોદમાં જાય છે. જે મૂકીને આવ્યા છે હવે પાછા ત્યાં વળ્યા છે. પ્રભુનો આભાર. પ્રકૃતિ તરફ લોકો વળ્યા છે અને એમ એ પ્રકૃતિની ગોદમાં જેમ આજે માણસ જાય છે, આપણે જઈએ છીએ, તેમ હિલ સ્ટેશન પર હવા ખાવા નહીં, પણ તેમની રોજની 4 સુવાર્તાનો તાલમેલપૂર્વક અભ્યાસ કરશો તો આપ શોધી શકશો, જાણી શકશો, સમજી શકશો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોથી ઘેરાયેલા રહેતા છતાં પણ સમય કાઢીને નિરંતર સદા હંમેશા પોતાની રીત પ્રમાણે, આ બધા શબ્દો ત્યાં લખ્યા છે, એ બાપની સંગત માણતા અને એ પ્રમાણે એ હવા ખાવા નહીં પરંતુ તેમની રોજની હંમેશની નિરંતરની રીત પ્રમાણે તેઓ એકાંતમાં બાપની સંગત માણતા તથા પ્રાર્થનામાં સમય વિતાવતા. તેમ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોની પસંદગી જેવા અતિ આવશ્યક અને બહુ જ મહત્વના કાર્ય અગાઉ પહાડ પર જઈ એકાંતમાં ગુપ્તમાં પ્રાર્થનામાં સમય વિતાવ્યો અને બાદમાં જેઓને તેમણે પસંદ કરેલા તેઓને બોલાવ્યા અને ત્યારે તેઓ તેમની પાસે આવ્યા. હવે શિષ્યોને તેમણે પસંદ કર્યા ને બોલાવ્યા, શિષ્યો તેમની પાસે આવ્યા, પ્રભુએ તેમને નિમ્યા. આ બધું જે ક્રમશઃ જે થાય છે, જાય છે, એ નમૂનો પણ છે. સાથે સાથે તેની પાછળ ચોક્કસ હેતુ કે મકસદ પણ સમાયેલો છે. એક વચન પ્રમાણે જ આપણે જોઈએ, તેઓ તેમની એટલે કે ઈસુની સાથે રહે. પહેલો મકસદ, તેઓ એટલે કે શિષ્યો તેમની એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહે. બીજી બાબત, તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને એટલે કે શિષ્યોને ઉપદેશ કરવા મોકલે. અને ત્રીજી બાબત, તેઓ એટલે કે શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની તેમની એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસેથી એ અધિકાર પ્રાપ્ત કરે અને અધિકાર પ્રાપ્ત કરીને ભૂતોને ગાળે, માંદાઓને સાજા કરે, ચમત્કારો કરે વગેરે વગેરે. પ્રભુ આજે પણ બાપને જમણે હાથે બેસીને આપણ સર્વ જે કોઈ જેવો તેમના પર વિશ્વાસ કરે છે એ પ્રત્યેકને માટે મધ્યસ્થી પ્રાર્થના કરી, પસંદ કરી, તેડું આપી, બોલાવી, નિમી, અલગ કરી રહ્યા છે. હા, આપણે પસંદગી પામેલા, બોલાવેલા, તેડેલા, નિમેલા છીએ. પહેલો પિત્તર તેનો 2 અધ્યાયને 21મી કલમમાં લખ્યું છે, કારણ કે એ માટે એનું કારણ ઉપર લખ્યું છે, પણ
કારણ કે એ માટે તમને તેડવામાં આવ્યા છે. કેમ કે ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો. જે આપણે અગાઉ પણ 1-2 દિવસ પહેલાં ચાલો સંબંધી જોઈ ચૂક્યા છે. તેને પગલે ચાલો માટે તેણે તમને નમૂનો આપ્યો છે. પણ જે હેતુ માટે આપણને પસંદ કર્યા, બોલાવ્યા અને નિમ્યા, એ હેતુ શું બર આવ્યો છે? શું ઉપરોક્ત એ 3 બાબતો આજના વચન મુજબની આજે આપણામાં જોવા મળે છે? શું આપણે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી પસંદગી પામેલા, બોલાવેલા, નિમેલા, તેડું પામેલા એવા પ્રભુની પાસે આવ્યા છીએ ખરા? પ્રભુની પાસે આવવું અગત્યનું છે. કેમ કે લખ્યું છે પવિત્ર શાસ્ત્ર બાઇબલ, જૂના કરાર, ગીતશાસ્ત્ર 73મું ગીત 28મી કલમ, પણ ઈશ્વર પાસે આવવું તેમાં મારું કલ્યાણ છે. ફરીથી, પણ ઈશ્વર પાસે આવવું તેમાં મારું કલ્યાણ છે. વળી એ પણ છે જ. માથી લખેલી સુવાર્તા 22 અને 14માં લખ્યું છે પ્રમાણે, કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. અને તેથી આ થોડામાં શું મારો સમાવેશ થાય છે કે નહીં, એ વિચાર મૂકી હું વિરમું છું, બંધ કરું છું. પ્રભુ સમજવા માટે આપણ સર્વેની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને પસંદ કરી, તેડું આપી, અલગ કરી, જે મકસદથી અમને મૂક્યા છે કે બોલાવ્યા છે, તેને શોધવા, જાણવા, સમજવા અને પ્રાર્થના સહિત તેને પૂર્ણ કરી આપના તરફથી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળેલ એ હક અને અધિકારનો ઉપયોગ કરતા મળેલ કૃપાદાનો, તાલંતો, આશીર્વાદોનો આપના મહિમાર્થે ઉપયોગ કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.